અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। કેટલાક વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં જ માર્ગો પર ખોદકામ કરી દેવામાં આવ્યા। રસ્તા, ગટર, પાણી કે અન્ય પ્રકારના કામો શરૂ કરવામાં આવતા શહેરમાં ખાડા છે કે પછી ખાડામાં શહેર છે એવા સવાલો ઊભા થયા। બીઆરટીએસ રૂટમાં પણ ખાડા ખોદી નાખવામાં આવ્યા। તેથી બીઆરટીએસ બસોને જાહેર માર્ગ પર દોડાવવાની ફરજ પડી રહી છે। અમદાવાદ શહેરમાં રોડ પર ખાડા કે ખાડામાં રોડ તે કહેવું અશક્ય બરાબર છે, કારણ કે હાલ હવે અમે આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે તે જોઈને આપ પણ વિચાર કરશો કે અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની હાલત કયા પ્રકારની કરી છે। હાલ અમે છીએ અમદાવાદના ચંદ્રનગરથી મણિનગર તરફ જવાના બીઆરટીએસ માર્ગ ઉપર કે જ્યાં આગળ છેલ્લા 5 વર્ષથી ચોમાસાની પહેલાં કામગીરી કરવામાં આવતી હોય છે। દ્રશ્યો બીઆરટીએસ રૂટના છે કે જેને સંપૂર્ણ રીતે ખોદી નાખવામાં આવ્યો છે અને અલગ અલગ મશીનરી અહીંયા આગળ મૂકી દેવામાં આવી છે। ચોમાસું શરૂ થતાં પહેલાં છેલ્લા 5 વર્ષથી અહીંયા આગળ ડ્રેનેજની કામગીરી સતત કરવામાં આવતી હોય છે અને તે ચોમાસા દરમિયાન પણ ચાલુ રહેતી હોય છે, જેના કારણે બસો તો બહાર દોડે છે પણ કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલ ઊભા થતા હોય છે। પાછળના પણ દ્રશ્ય આપને કેમેરામેન બતાવશે, જે આખો માર્ગ છે તેને ખોદી નાખવામાં આવ્યો છે અને લગભગ 25 થી 30 ફૂટ ઊંડું ખોદકામ આમાં કરવામાં આવેલું છે ડ્રેનેજની કામગીરી કરવા માટે, જે પ્રશાસનની કામગીરી ઉપર સવાલ ઊભા કરે છે। કારણ કે 1 જૂન સુધીમાં શહેરમાં આવેલા તમામ ખોદકામ બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યા હતા, તેમ છતાં પણ આ કામગીરીઓ છે તે બંધ કરવામાં નથી આવી અને તેના કારણે થઈને 1 જૂન સુધીમાં બીપીએમસી એક્ટનું પાલન અહીંયા આગળ ન થતું હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।